હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજે આપણે એક ભરતીની વાત કરવાના છીએ જે છે કે NHM એટલે કે નેશનલ હેલ્થ મિશન દ્વારા એક ભરતી દ્વારા આયોજિત કરવામાં આવી છે। તો આ વિડીયોની અંદર આપણે જગ્યા, પોસ્ટ, કેટલો પગાર રહેશે બધી જ માહિતી એક જ વિડીયોની અંદર જોઈ લઈશું। તો વિડીયો પૂરો જુઓ જેથી તમને સંપૂર્ણ માહિતી મળી રહે। તો પણ કોઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર સ્ટાર્ટ કરીએ। તો સૌથી પહેલાં વાત કરીએ તો પોસ્ટની, તો પોસ્ટ કઈ છે તો એમાં એક પોસ્ટ છે આયુષ મેડિકલ ઓફિસરની, જેનામાં 6 જગ્યા રહેશે અને પગાર રહેશે 31,000। ઓકે, તો તેના માટે લાયકાત રહેશે BAMS, BSAM, BHMS। ઓકે, તો બીજી એક ખાલી જગ્યા છે જેનું નામ છે ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ। એમાં ટોટલ 19 જગ્યા ખાલી છે અને તેનો પગાર રહેશે 16,000। એના માટે તમારે લાયકાત જોઈશે B ફાર્મ કે અથવા D ફાર્મ। ઓકે, તો ત્રીજી એક ખાલી જગ્યા છે જેમાં નામ છે એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ। ઓકે, તો તેના માટે 7 જગ્યા ખાલી છે, પગાર રહેશે તમારો 20,000 અને તેના માટે લાયકાત રહેશે BCom અને MCom। ઓકે, ચોથુંની વાત કરીએ તો ફિમેલ હેલ્થ વર્કરની એક જગ્યા ખાલી છે જેમાં જગ્યા ટોટલ 25 ખાલી છે, એનો પગાર રહેશે 15,000 અને એના માટે લાયકાત રહેશે ANM। ઓકે, નંબર 5ની વાત કરીએ તો જે રહેશે સ્ટાફ નર્સ માટે જગ્યા ખાલી છે જેની જગ્યાઓ ટોટલ 10 છે। ઓકે, એના માટે પગાર રહેશે 20,000 અને લાયકાત રહેશે GNB અથવા BSc નર્સિંગ। ઓકે, છઠ્ઠા નંબરની વાત કરીએ તો એ પ્રોગ્રામ આસિસ્ટન્ટમાં એક જગ્યા ખાલી છે જેનો પગાર રહેશે 16,000 અને લાયકાત રહેશે ગ્રેજ્યુએશન। ઓકે, અને 7મા નંબરની વાત કરીએ તો તે છે કે લેબ ટેકનિશિયન, એમાં જગ્યા રહેશે કુલ તમારે 5, પગાર રહેશે 20,000 અને લાયકાત રહેશે BSc MSc। ઓકે, તો હવે તમારે ફોર્મ ભરવા માટે જરૂર ડોક્યુમેન્ટ શું રહેશે તો તેની વાત કરીએ તો તમારો ફોટો, એની ઉપર સહી કરેલી હોય તમારી એ, આધાર કાર્ડ, જાતિનો દાખલો, LC એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર। ઓકે, તો લાયકાત પ્રમાણે માર્કશીટ, જેમાં તમે એપ્લાય કર્યો હશે તે પ્રમાણે તમારે બધી જ માર્કશીટ। ઓકે, ડિગ્રી સર્ટિફિકેટ, કોમ્પ્યુટર સર્ટિફિકેટ CCCનું જો તમારા પાસે હોય તો ઓકે, પછી પણ તમે કરી શકો છો। અને બીજું રહેશે મોબાઈલ નંબર, જે તમે વાપરતા જ હોય તે જ આપજો, કારણ કે એમાં OTP ને વગેરે પડશે। ઈમેલ ID પણ એવી રીતે જ આપજો જે તમે રેગ્યુલરમાં વાપરતા હોય, કારણ કે OTP ગમે મેલ પણ એમાં જ પડશે। ઓકે, હવે આગળ વાત કરીએ કે ફોર્મની પ્રોસેસ રહેશે તમારે ઓનલાઈન માધ્યમ। ઓકે, અને ફોર્મ ચાલુ થાય છે કે 11 સપ્ટેમ્બરથી અને છેલ્લી તારીખ રહેશે તમારી 25 સપ્ટેમ્બર। ઓકે, અને ઉંમર મર્યાદા બધા જ માટે 40 વર્ષની રહેશે અને ફોર્મ ભરવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં હું મૂકું છું અથવા આપણી TG ચેનલમાં પણ છે, ત્યાંથી પણ તમે મેળવી શકો છો। ઓકે, તો આવી જ વિવિધ ભરતી આપણે ન્યૂઝ લાવી છે, તો અમારી ચેનલ લાઇક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો મિત્રો, અને તમારા મિત્રને શેર કરી દેજો જેથી તે પણ ફોર્મ ભરી શકે અને રહી ના જાય। થેન્ક યુ।